કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભીષણ બરફવર્ષાની વચ્ચે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા. પર્યટકોને બરફની મજા બદલાઈ રહી છે. સજામાં ભારે બરફવર્ષાને કારણે મનાલીમાં જનજીવન પ્રભાવિત. ભારે બરફવર્ષાને કારણે મનાલીમાં 15 કિલોમીટર લાંબો જામ છે. પ્રવાસીઓ 24 કલાકથી ભૂખ્યા તરસ્યા રસ્તા પર ફસાયેલા છે. ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર લાંબો જામ. શિમલામાં ક્વીન ઓફ હિલ્સમાં રસ્તા ઉપર ફસાયા લોકો. શિમલામાં હાલ તો કુફરી જવાનો માર્ગ છેલ્લા 1 કલાકથી બંધ છે. ભારે વરસાદથી કાશ્મીરમાં અનેક ઠેકાણે અત્યારે રસ્તાઓ બંધ છે. કુદરતના જન્નતમાં પર્યટકોના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યો બે અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ સતત હિમવર્ષા તો બીજી તરફ હિમવર્ષાને કારણે લાંબો ટ્રાફિક જામ. લોકો 15 કલાક જેટલા સમયથી ટ્રાફિકમાં ફસાયેલા છે, જેને કારણે લોકો ભૂખ્યા તરસ્યા વાહનમાં બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. એક તરફ હિમવર્ષા, આહલાદક વાતાવરણ, બીજી તરફ પ્રવાસીઓનો સતત ધસારો. પ્રવાસીઓના ધસારાની વચ્ચે આ જામની સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે લોકો માટે. આ જામ અત્યારે હાલ સૌથી વધારે મુશ્કેલીજનક બની રહ્યું છે. જોકે પ્રશાસન તરફથી તાત્કાલિક જ રોડ પરથી બરફ હટાવવાની જહેમતો ઉઠાવવામાં આવી રહી છે, પરંતુ હજુ ટ્રાફિક હળવો કરવામાં સમય લાગી રહ્યો છે. ટ્રાફિક હળવો કરવો ખૂબ જ વિકટ બની રહ્યું છે. આકાશી દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. બીજી તરફ એ દ્રશ્યો છે કે જ્યાં બરફ તરફ જોવા મળી રહ્યું છે. બરફ હટાવવાની કામગીરીમાં પ્રશાસન લાગ્યું છે. લોકો એક તરફ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. લોકો આ જે કુદરતી નજારો છે, જે બરફવર્ષા છે, તેનો લુફ્ત માણી રહ્યા છે. પરંતુ બીજી તરફ જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો ક્યાંક ને ક્યાંક લોકોને પડતી મુશ્કેલીના છે. તો એક તરફ જામના દ્રશ્યો અને બીજી તરફ રસ્તા ઉપરથી બરફ હટાવવાની જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 1 કલાકથી જે કુફરીનો જે માર્ગ છે તે બંધ છે. બરફવર્ષાથી કાશ્મીરમાં અનેક ઠેકાણે રસ્તાઓ બંધ છે. જોકે સ્થાનિક પ્રશાસન તરફથી રોડ ઉપરથી બરફ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પુરવઠો કાર્યરત કરવા માટે પણ મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ હાલ જે પ્રકારે વાતાવરણ માઇનસમાં છે અને સતત બરફવર્ષાને કારણે લોકોને ભારે પ્રશાસન જહેમત ઉઠાવી રહ્યું છે અને પ્રવાસીઓની મુશ્કેલી સતત વધતી જઈ રહી છે. તો અલગ અલગ દ્રશ્યો, લેક ગાર્ડન અને તમામ એ વિસ્તારો કે જ્યાં અત્યારે બરફ જ બરફ જોવા મળી રહ્યું છે. એક તરફ હિમસ્ખલન તો બીજી તરફ બરફવર્ષા, વાહનો ફસાયા છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આ 4 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જમ્મુ કાશ્મીર, મનાલી સહિતના વિસ્તારના કે જે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે. માઇનસમાં ટેમ્પરેચર, સતત બરફવર્ષા, હિમસ્ખલન, વાહનો ફસાયા છે અને ટ્રાફિક જામની આ સમસ્યા અત્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે. ભૂખ્યા તરસ્યા લોકો ટ્રાફિક જામમાં અટવાયા છે. અત્યારે જમ્મુ કાશ્મીર સ્વર્ગ માફક ભાસી રહ્યું છે અને પ્રવાસીઓ પણ આહલાદક વાતાવરણનો લુફ્ત માણી રહ્યા છે. આ વચ્ચે લોકોને તકલીફો પણ વેઠવાનો વારો આપ્યો છે. આ આકાશી દ્રશ્યો તમે જોઈ લો. કાશ્મીરી ઘાટીથી લઈ અને તમામ રહેણાંક વિસ્તારો સુધી બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત અત્યારે બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક વાહનો પણ બરફમાં ઢંકાયેલા દ્રશ્યોમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. આ દ્રશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે કેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે જમ્મુ કાશ્મીરમાં થયું છે. तो 2-3 दिन से बर्फ़ हो रहा है, तो लोगों में खुशी है कि बर्फ़ हो गया, क्योंकि यहाँ सब कुछ इसी पे है. इंसान पानी वानी पावर सब इसी पे है. पानी की किल्लत भी हाँ गया होगा और पावर वो सारा होगा, क्योंकि ये कश्मीर की पहचान ही है बर्फ़. बहुत अच्छा लग रहा है सर स्नोफॉल होकर जी. तो बहुत सारी बीमारियां होती थी, बहुत कुछ होता था. स्नोफॉल से थोड़ा अच्छा लगने लगा और सुबह ही सुबह बहुत अच्छा लगता है स्नोफॉल देखकर. बाकी बीमारियां बहुत सारी आती है स्नोफॉल से, वो भी ख़त्म हो गई. और भी बहुत अच्छा लग रहा है सुबह सुबह देख के स्नोफॉल. हाँ जी, स्नोफॉल तो ज़रूरी है कश्मीरियों के लिए. और होना चाहिए बहुत हाँ और होना चाहिए, वही अच्छा रहेगा. क्योंकि बहुत सारी चीज़ें, फसलें हैं, बाकी चीज़ें हैं, इससे अच्छा होता है.